નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા અંતર્ગત તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જનતા જનાર્દનના આશીર્વાદથી ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની તમામ સીટો પર ભવ્યાથી ભવ્ય વિજય મેળવશે તેવો ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સૌ ઉમેદવારો વધુમાં વધુ લીડ સાથે ભવ્ય વિજય મેળવે તે માટે ખૂબ જ શુભકામનાઓ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ પાઠવી હતી। રેલીમાં સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાને ઘોડા ઉપર બેસાડી ઘોડેસવારી પણ કરાવી હતી, જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને ડેડિયાપાડા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે ગતરોજ ડેડિયાપાડા અને ચિકદાની જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા હતા। હજારો કાર્યકરોની જનમેદની વચ્ચે ભાજપે પોતાની તાકાત બતાવી સમગ્ર પંથકને કેસરિયા રંગે રંગી દીધો હતો। ભાજપ દ્વારા ડેડિયાપાડા તાલુકાને મોરજડી, ડેડિયાપાડા 1, ડેડિયાપાડા 2 અને ચિકદા તાલુકાની ચીકડા તેમજ આંબાવાડી એમ કુલ 5 જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારી નોંધાવી છે। સાથે જ ડેડિયાપાડાની 18 અને ચિકદાની 16 તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ જમા કરાવ્યા છે। તો ઉમેદવારોની વાત કરીએ તો ડેડિયાપાડા 1 થી રીતેશકુમાર વસાવા, ડેડિયાપાડા 2 થી મુક્તિબેન વસાવા, મોરજડીથી કાશીબેન વસાવા, આંબાવાડીથી અશ્વિનભાઈ વસાવા, ચિકદા બેઠક પરથી અંબાબેન વસાવાએ મેદાનમાં જંપ લાવ્યું છે। ત્યારે આ શક્તિ પ્રદર્શનમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સાથે જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવાએ પણ હાજરી આપી ઉમેદવારોની જીતના આશીર્વાદ પાઠવ્યા હતા। ભાજપના દિગ્ગજ નેતાઓએ દાવો કર્યો છે કે વિકાસના કામોને જોત જનતા ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકશે અને તમામ બેઠકો પર ભવ્ય વિજય થશે। તો ચૂંટણી પહેલાના આ શક્તિ પ્રદર્શને વિરોધ પક્ષોમાં પણ ફફડાટ ફેલાયો છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે મતદાનના દિવસે આ જનમેદની મતોમાં કેટલી પરિવર્તન થાય છે। આજે ભરૂચ જિલ્લાના નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે। આજે નર્મદા જિલ્લામાં પણ બધી જ તાલુકા પંચાયતના બધા જિલ્લા પંચાયતના ફોર્મ ભરાયા છે। સવારમાં 11 કલાકે નવા ચિકદા તાલુકાના ફોર્મ ભરાયા। ગઈકાલે સાગબારા તાલુકા પંચાયતના ફોર્મ ભરાયા અને આજે ડેડિયાપાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનો ફોર્મ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનોની હાજરીમાં ઉપસ્થિતિમાં તેમના સમર્થનમાં આજે ફોર્મ ભરાયા છે। આજે જે પ્રકારે જનમેદની અને કાર્યકર્તાઓનો જુસ્સોનો ઉત્સાહ હતો એ જોતા હું ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું છું। હું અનેક પ્રકારની વિધાનસભાની ચૂંટણી લડ્યો છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ કે સરપંચની ચૂંટણીઓ પણ લડાઈ ચૂક્યો છું, એટલે ચૂંટણીઓનું ગણિત મને ખબર હતું। એટલે આ જ પ્રકારનો જે આજે માહોલ હતો એ માહોલ જોઈને હું કહું છું કે ફરી પણ ડેડિયાપાડા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને છે, નર્મદા જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બને છે અને તાલુકાના અને જિલ્લાના બધા જ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે। એટલા માટે વિશ્વાસથી હું કહી શકું છું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને કામ કરતી સરકાર છે। અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલનારી સરકાર છે। ગરીબોના મધ્યાહન ભોજનની યોજના હોય, વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, કિસાન સન્માન નિધિ હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, અનેક પ્રકારના વિકાસના કામો લઈને આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે। એ જ રીતે ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનો ઝડપથી વિકાસ કરી રહ્યા છે। એમાં આદિવાસી સમાજનો, આદિવાસી વિસ્તારનો પણ ખૂબ સર્વાંગી વિકાસ કરી રહ્યા છે। આદિવાસી સમાજના, આદિવાસી ગામડાને પણ તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી છે। અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારની યોજના અમે ઘરે ઘરે પહોંચાડી છે, ગામડે ગામડે પહોંચાડી છે અને હજુ આવનારા દિવસોમાં જ્યાં ઘટતું હશે ત્યાં અમારા નવા ચૂંટાયેલા તાલુકાના સભ્યો અને જિલ્લાના સભ્યો એ પૂર્તતા કરશે। અમારી પાસે એવા ઉમેદવારો છે કે સંસ્કારી ઉમેદવારો છે,
સજ્જન ઉમેદવારો છે. અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે, આદર્શને માનવાવાળી પાર્ટી છે, સરકારનો પણ 5-10 વહીવટ માનવાવાળી પાર્ટી છે. તો અમારા ઉમેદવારો પણ એવા જ છે. જ્યારે આમ આદમી પાર્ટીના તમે જુઓ, હું લોકોને અપીલ કરીશું કે આમ આદમી પાર્ટીના કેવા લોકો છે, હપ્તા ઉઘરાવનારા લોકો છે, લોકોને ધમકી આપનારા લોકો છે, લોકોને ડરાવનારા લોકો છે, લોકોને છેતરનારા લોકો છે, લોકોને ગુમરાહ કરનારા લોકો છે, ખોટા હવામાં વાતો કરનારા લોકો છે. તે એમની વાતમાં ન આવતા ભારતીય જનતા પાર્ટી જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લામાં ભાજપની સરકાર બનવાની છે. એવા ભાજપના બધા જ ઉમેદવારો, તાલુકાના ઉમેદવાર, જિલ્લાના ઉમેદવાર ને આપણે ભારતીય જનતા પાર્ટીને ઓળખીને મત આપવાના છે, કમળના નિશાનને ઓળખીને મત આપવાના છે. તો હું આશા રાખું છું કે આ નર્મદા જિલ્લા પંચાયત ફરી ભાજપને સત્તામાં બેસાડો અને તાલુકા પંચાયત પણ ચેગડાની અને ડેડિયાપાડાની ને સાતબારીની ફરી ભારતીય જનતા પાર્ટીની બને એના માટે બધાનો સહકાર માંગુ છું, અપીલ કરું છું. ભારત માતા કે જય હિન્દ. દીપક જગતાપ સાથે રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.